તો અંકલેશ્વર નગર સેવા સદનની સભામાં 40 એજન્ડાને મંજૂરી, જ્યાં શાસકો બહુમતીના જોરે કામ પસાર કરાવતા હોવાના વિપક્ષ કોંગ્રેસના આક્ષેપ છે। તો શહેરમાં બિસ્માર રસ્તાઓ મુદ્દે કોંગ્રેસે વિરોધ કર્યો છે। નવનિર્મિત સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું નામ સ્વામી વિવેકાનંદ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ રાખવાનો સભામાં નિર્ણય લેવાયો। અંકલેશ્વરના નાગરિકોમાં રસ્તાઓની સ્થિતિ અને વિકાસની ગુણવત્તા પર ચર્ચા કરવામાં આવી। રજૂઆત કરી, શાસક પક્ષોને બહુમતીને માર એટલો બધો ચડેલો છે કે કોઈની વાત સાંભળવા તૈયાર નથી અને આડેધડ ખર્ચા કરવા માટે એ લોકો લાગેલા છે। બસ બોર્ડ પતી ગયું, બધા કામો મંજૂર કરી અને એડવાન્સમાં મને તો એવું લાગે કે એડવાન્સમાં પર્સન્ટેજ લઈ લેશે, કંઈ નથી કોઈ। આજરોજ નગરપાલિકા સભાખંડમાં બોર્ડ મિટિંગ મળી હતી। આમાં એજન્ડા પર 40 કામ લેવામાં આવ્યા। તમામ કામો વધુ મતે તેમજ સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યા છે। એમાં વાર્ષિક ભાવોના કામ હતા। એક કામ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું નામકરણ કરવાનું છે, એનું નામ સ્વામી વિવેકાનંદ રાખવાનું મંજૂર કરવામાં આવ્યું છે અને સિનિયર સિટીઝન બાગનું નામ છે એનું સરદાર પટેલ નામ મંજૂર કરવામાં આવ્યું છે।